વરસાદ બાદ સુરત શહેરમાં કમરતોડ ખાડા જોવા મળી રહ્યા છે। ભટાર વિસ્તારમાં એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ કમરતોડ ખાડામાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। ભટાર રોડ પર સંપૂર્ણ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। तरफ मेट्रो ने कामगीरी चाली रही है, बीजी तरफ वरसादी बाद खाड़ाओनुं साम्राज्य जो आपणे भटार विस्तारना दृश्यों बतावी रह्या छे कि रस्ता पर संपूर्ण खाड़ाओनुं साम्राज्य जोवा मळी रह्युं छे। संपूर्ण रस्तो जे छे ते वरसादी पाणीमां धोवाई चूक्यो छे। અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે જોઈ શકાય છે આ જે ખાડાઓનું સામ્રાજ્ય જે છે તે હાલ सूरत शहरना अलग विस्तारनी अंदर जोवा मळी रह्युं छे। आपणे भटार विस्तारना दृश्यों बतावी रह्या छे, ज्यां मेट्रोनी कामगीरीनी साथे साथे खाड़ाओनुं साम्राज्य पण जोवा मळी रह्युं छे। एटલું જ નહીં, પરંતુ જોઈ શકાય છે આ સમગ્ર રસ્તો જે છે તે હાલ ધોવાણ થઈ ચૂક્યો છે અને અહીંથી ગાડીઓ પસાર થતી હોય તો કમરતોડ ખાડાઓની અંદરથી પસાર થવાનો વારો જે છે તે અહીં આવી રહ્યો છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો જે છે તે હાલ કરવાનો વારો આવ્યો છે, કારણ કે શહેરની અંદર જે રીતના અલગ અલગ વિસ્તારની અંદર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે આ જે રસ્તો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ભટાર વિસ્તારનો રસ્તો જે તે મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે અને બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય જે છે તે હાલ જોવા મળી રહ્યું છે। અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય ત્યારે તેમને પણ કમરતોડ ખાડામાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। એક તરફ મેટ્રોની કામગીરી, બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે વાહન ચાલકો પણ ખાડાઓની અંદરથી પસાર થઈ રહ્યા છે, કારણ કે શહેરની અંદર વરસાદ તે વિરામ લીધો છે, પરંતુ ખાડા અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। આ જે ભટાર વિસ્તારનો રોડ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે હાલ કરવામાં નથી આવી રહી, તેના કારણે વાહન ચાલકોને ભોગવવાનો વારો જે છે તે આવી રહ્યો છે। સંપૂર્ણ રસ્તા પર ખાડો જ ખાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ખાડાઓનું પુરાણ કરવાની જગ્યાએ માત્ર ને માત્ર તાઇફાઓ કરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ભટાર વિસ્તારનો આ જે રસ્તો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। સંપૂર્ણ રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। આ એક રસ્તો નહીં, પરંતુ શહેરના અનેક એવા રસ્તાઓ છે જ્યાં ખાડાઓમાંથી લોકોને પસાર થવાનો વારો આવ્યો છે, પરંતુ તંત્ર હવે ક્યારે જાગશે અને ખાડો પુરાણ ક્યારે કરશે તે પણ હવે જોવાનું રહેશે। પરંતુ જોઈ શકાય છે, ફરી આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, વાહન ચાલકો કમરતોડ ખાડામાંથી પસાર થઈ રહ્યા છે અને પ્રકારનો રોષ જે છે તે હાલ મહાનગરપાલિકા પ્રત્યે ઠાલવી પણ રહ્યા છે એવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। સાહિદ જગતાપ, GSTV।